જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. મિત્રો, શિવ મહાપુરાણના આ યાત્રાના તૃતીય દિવસે આવો કંઈક નવી, કંઈક જુદી વાતને સાંભળીએ. ગઈકાલે જેમ આપણે વાત સાંભળી એ પ્રમાણે ભગવાન શિવની કથા એ વ્યભિચારી અને દુરાચારી એવા પુરુષને પણ ચોક્કસ એક ઉત્તમ પદ, એક ઉત્તમ પ્રકારની ગતિ પ્રાપ્ત કરાવે છે. એટલે કદાચ કોઈને એવો પ્રશ્ન થયો હોય કે શું કોઈ વ્યભિચારી પુરુષ માટે જ આ કથા જે છે એ ઉત્તમ પ્રકારની છે, તો એના માટે શૌનકાદિ ઋષિમુનિઓની વિનંતીને માન આપી અને સુતજી મહારાજ એક ચંચુલા નામની સ્ત્રી, જેને પાછળથી પાર્વતીજીએ પોતાના સખીના વૃંદમાં જેને સ્થાપિત કર્યા છે, આવી એક ઉત્તમ સ્ત્રીની વાત લઈને આવે છે. કહે છે કે બાષ્કલ નામના એક ગામમાં બહુ બધા દુરાચારી વ્યક્તિઓ રહેતા હતા અને એવું લખ્યું છે કે એ ગામના દ્વિજો છે એ બધા પણ બહુ દુરાચારી હતા. તો પછી અન્યની તો શું વાત કરવી. અને આ જ દુરાચારી એવા આ સંપૂર્ણ ગામમાં એક બિંદુક નામનો બ્રાહ્મણ રહેતો હતો. ગઈકાલની કથાની જેમ આ બ્રાહ્મણ પણ અતિશય વ્યભિચારી અને અતિશય કામ વાસનાથી યુક્ત અને પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારના આચાર વિચારથી એ રહિત હતો. એની એક પત્ની હતી જેનું નામ હતું ચંચુલા. આ ચંચુલા પોતે સ્વભાવથી બહુ વધારે શાલીન અને બહુ વધારે ઉદાર, પોતાના પતિની સેવામાં જ પોતાનું સર્વસ્વ છે એવું માનનારી આ ચંચુલા, પરંતુ સમયાંતરે ધીરે ધીરે કરી અને પોતાના પતિના વ્યવહારથી થોડી ત્રાસિત થઈ ગયેલી. એનો પતિ એ બીજી સ્ત્રીઓ સાથે સંબંધો રાખતો અને વ્યભિચારી હતો. તો આ બિંદુકની આ વાતને કારણે ચંચુલા થોડી વધારે ગુસ્સે હતી અને સાથે સાથે યુવાન હતી, એટલે પોતાની શારીરિક જે જરૂરિયાતો છે એનાથી પણ એ વધારે પીડિત હતી. સમયાંતરે એણે પણ પોતાનો રસ્તો કર્યો અને એ પણ પરપુરુષની સાથે સંબંધો બાંધવા માંડી. ચંચુલાની આ વાત એક દિવસ બિંદુકની નજરમાં આવી અને બિંદુક એને મારવા માટે ઉદ્યત થયો છે. ત્યારે ચંચુલાએ બહુ નિડરતાથી એ વાતનો સામનો કરીને એને જણાવ્યું કે હું તમારી પત્ની અને આટલી વધારે પતિવ્રતા હોવા છતાં પણ તમે કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખો છો, તો પછી મારે મારું જીવન કેવી રીતે જીવવું. અને ચંચુલાની આ વાત સાંભળી અને નિર્ગુણી એવા આ બિંદુકે એની સામે એક શરત રાખી કે વાંધો નહીં, તું તારા શરીરની જરૂરિયાતો પૂરી કર, હું મારી રીતે મારું જીવન જીવીશ, પણ એક કામ કરવાનું, તું જે પુરુષોની સાથે સંબંધ બાંધે એની પાસેથી ધન લઈ અને તારે મને આપી દેવાનું. બંને જણાએ આવી રીતે કરાર કર્યો અને એ કરારના થવા પછી ધીરે ધીરે કરીને ચંચુલાએ બધાની પાસેથી ધન ભેગું કરવાનો પ્રયત્ન કર્યો અને સદાચારી અને પતિવ્રતા એવી ચંચુલા પણ ધીરે ધીરે કરી અને દુરાચારી બની ગઈ. સમયાંતરે બિંદુકની ઉંમર થઈ, અવસ્થાને કારણે એનું મૃત્યુ થયું. એ મૃત્યુ થયા પછી એ પોતે નરકમાં બહુ વધારે પાપને ભોગવતો ત્રાસ ભોગવતો અંતે વધારે પાપ ભોગવવા માટે વિંધ્ય પર્વત ઉપર એક પિશાચનું રૂપ લઈને રહેવા માંડી. આ બાજુ પોતાના સંતાનો સાથે ચંચુલા રહેવા માંડી. એક દિવસ પરિવારની કોઈ એક તીર્થયાત્રામાં ફરતા એક નગરમાં એક શિવાલયમાં એક બ્રાહ્મણ પોતે શિવજીના આ શિવ મહાપુરાણનો પાઠ કરી રહ્યા હતા અને એમની એ વાત સાંભળી કે શિવજી કેવી રીતે લોકોની ઉપર કૃપા કરે છે અને જે વ્યક્તિ દુરાચારી હોય છે એણે કેવા પાપને ભોગવવા પડે છે, કેવો ત્રાસ ભોગવવો પડે છે. આ બધી વસ્તુ સાંભળ્યા પછી ચંચુલાને એવું થયું કે ના, ખરેખર મારાથી બહુ વધારે ભૂલ થઈ ગઈ છે અને હવે આ ભૂલને હું કેવી રીતે સુધારું. ચંચુલાની આ મનની ઈચ્છા, આ મનની વ્યથા એણે બ્રાહ્મણની પાસે રજૂ કરી અને બ્રાહ્મણ દેવતાએ એમને ઉપદેશ આપ્યો કે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે શિવના શરણમાં આવ્યા છો અને શિવના શરણમાં આવ્યા પછી તમને બહુ વધારે તકલીફ નહીં પડે. તમે બહુ વહેલા જાગી ગયા છો, એટલે
એ જ બ્રાહ્મણને પોતાના ગુરુ બનાવી અને ચંચુલાએ ધીરે 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 કરી અને પોતાનું જીવન ફરીથી બદલાવ્યું. અને આ જે વ્યભિચારિણી ચંચુલા હતી એ હવે વૈરાગી એવી ચંચુલા બની ગઈ. સમયાંતરે પોતાનો દેહ છોડ્યો અને શિવના ગણો એને લેવા માટે આવ્યા અને ભગવાનનો શિવલોક એને પ્રાપ્ત થયો. પછી તો મા પાર્વતીના સખી વૃંદમાં ચંચુલાને સ્થાપિત કરવામાં આવી અને એ ચંચુલાએ એક દિવસ મા પાર્વતીની સ્તુતિ કરી અને એવું પૂછ્યું કે માં, મારો પતિ જે છે એ અત્યારે શું કરી રહ્યો હશે, એ કેવા પ્રકારની ગતિ એણે પ્રાપ્ત કરી એ મને જણાવો. એટલે મા પાર્વતીએ એને કહ્યું કે તારો પતિ જે છે એ નરકમાં જુદી જુદી યાતના ભોગવી અને અત્યારે વિંધ્ય પર્વત ઉપર પિશાચ થઈને પોતે દુઃખ ભોગવી રહ્યો છે. પતિની આવી દુર્દશા જોઈ અને એ પતિવ્રતા ચંચુલાને ફરીથી દુઃખ થયું અને એમણે પ્રાર્થના કરી કે હે માં, તમે જ જણાવો કે એની આ દુર્ગતિ એ સદગતિ કેવી રીતે થાય, એનો કોઈક ઉપાય તમે જ જણાવો. માએ કીધું કે શિવ મહાપુરાણનો પારાયણ કરવામાં આવે, એ કથા જો કોઈ એને સંભળાવે તો ચોક્કસ એની સદગતિ થાય. અને પછી તુંબરુ નામના ગંધર્વને માએ આદેશ આપ્યો અને તુંબરુએ એ વિકરાળ એવા પિશાચને પોતાના વશમાં કરી અને એની સામે શિવ મહાપુરાણની કથાનું વાંચન કર્યું. તો આમ એ જે દુર્ગતિ પામેલો એ બિંદુક નામનો બ્રાહ્મણ છે એ પણ અંતે સદગતિને પ્રાપ્ત કરે છે અને સાથે સાથે ચંચુલાએ પણ શિવલોકને પ્રાપ્ત કર્યું. આ બંને ઉદાહરણો ઉપરથી આપણે એવું સમજી શકીએ કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ હોય, પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારના પાપ કર્યા હોય, બસ પશ્ચાતાપ થાય, પસ્તાવો થાય તો પછી તમે પાછા વળી શકો. કારણ કે મોટે ભાગે આપણા બધાના જીવનમાં એવું હોય છે કે પશ્ચાતાપ નથી થતો અને એને કારણે આપણે બધા દુઃખી થતા હોઈએ છીએ. તો આજની વાતને અહીંયા જ વિરામ આપીએ. ફરીથી આપણે નવા વિચારો સાથે, નવા શ્લોકો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.